गुड मॉर्निंग माय डियर स्टूडेंट्स, वेलकम टू के क्लासेस ऑनलाइन। आई एम किशन बाबरिया। तो त्यारे आपणे चेप्टर 10 ની આપણે ચેપ્ટર 10 ની અંદર ટોટલ અત્યાર સુધીમાં આપણે 12 લેક્ચર આપણે કમ્પ્લીટ કર્યા। ક્લિયર? આપણે લાસ્ટ લેક્ચરની અંદર આપણે શું જોયું હતું? તો લાસ્ટ લેક્ચરની અંદર પૂર્વાવસ્થા 1 વિશે આપણે ડિસ્કશન કરેલું હતું। અર્ધીકરણ 1 ની પૂર્વાવસ્થા 1 એની અંદર ટોટલ આપણે 5 અવસ્થા જોવા મળે। કઈ? લેપ્ટોટીન, ઝાયગોટીન, પેકાઇટીન, ડિપ્લોટીન અને ડાયકાઇનેસિસ। એમાંથી આપણે 3 અવસ્થા આપણે લાસ્ટ લેક્ચરની અંદર આપણે ડિસ્કશન કરેલી હતી। ક્લિયર? તો આપણે આજે આપણે શું જોવાનું છે, એનાથી આપણે આગળની 2 અવસ્થા જોવાની છે અને આપણે પછી આપણે એનસીઈઆરટીમાં આપણે એન્ટર કરશું કે એનસીઈઆરટીની અંદર તમારી ટેક્સ્ટ બુકની અંદર શું અર્ધીકરણ વિશે શું આપેલું છે એના ઉપર આપણે પછી ડિસ્કશન કરશું। ક્લિયર? આપણે લાસ્ટ લેક્ચરની અંદર આપણે શું જોયું હતું, બરોબર છે? તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે જોવામાં આવે તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે શું જોયું કે અર્ધીકરણ 1 ની અંદર પૂર્વાવસ્થા 1 આવેલી હોય। ક્લિયર? અને પૂર્વાવસ્થા 1 ની અંદર તમને 5 પ્રકારની તમને પેટાવસ્થા જોવા મળે। કેટલી? 5 પ્રકારની। ક્લિયર? તો એને આપણે ટૂંકમાં કઈ રીતે યાદ રાખ્યું હતું? એલ, ઝેડ, પી, ડી સ્ક્વેર। ક્લિયર? તો એલ એટલે શું? લેપ્ટોટીન, ઝેડ એટલે શું? ઝાયગોટીન, બરોબર છે? પછી પી એટલે શું? પેકાઇટીન, ડી સ્ક્વેર એટલે ડિપ્લોટીન અને ડાયકાઇનેસિસ। ક્લિયર? તો શું હતું? લેપ્ટોટીન, ઝાયગોટીન, પેકેટીન, બરોબર, ડિપ્લોટીન અને ડાયકાઇનેસિસ। ક્લિયર? તો તમને પૂર્વાવસ્થા 1 ની પૂર્વાવસ્થા 1 ની તમને 5 પેટાવસ્થા તમને જોવા મળે। એના વિશે આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કશન કરેલું હતું। એમાંથી આપણે ટોટલ 3 અવસ્થા છે એ આપણે જોઈ હતી। ક્લિયર? ક્લિયર? તો હવે આપણે શું લાસ્ટ લેક્ચરમાં જોયું હતું? તો લેપ્ટોટીન અવસ્થા વિશે આપણે વાત કરી હતી। તો લેપ્ટોનો મતલબ શું થાય કે રંગસૂત્રો છે તમને પાતળા તંતુ જેવા તમને જોવા મળે અને એની અંદર તમને ક્રોમોમિયર તમને જોવા મળે। ક્લિયર? તો હજી તમને 2 તંતુ જોવા મળે છે। ક્લિયર? જે મોતીના દાણા જેવી તમને રચના જોવા મળે એને શું કહેવાય? ક્રોમોમિયર। ક્લિયર? ક્લિયર? તો લેપ્ટોટીન અવસ્થામાં તમને રંગસૂત્રોનું ઘનીકરણની શરૂઆત તમને જોવા મળે। તમને ક્રોમોમિયર જેવી રચના તમને જોવા મળે। ક્યાં જોવા મળે? ક્રોમોમિયર તમને ક્યાં જોવા મળે? લેપ્ટોટીન અવસ્થામાં। ક્લિયર? પછી આપણે ઝાયગોટીન વિશે આપણે ડિસ્કશન કરેલું હતું। તો ઝાયગોટીન એટલે શું થાય કે જ્યારે ડીએનએ છે, ડીએનએનું સંપૂર્ણ ડીએનએનું સ્વયંજનન છે એ અવસ્થામાં થતું નથી। તો બાકીનું જે 0.3 થી 0.4% જેટલું ડીએનએ બાકી રહેશે એનું સ્વયંજનન ક્યાં તમને જોવા મળશે? તો ઝાયગોટીન અવસ્થામાં। ક્લિયર? તો ઝાયગોટીન અવસ્થામાં ડીએનએ છે પોતાનું ડીએનએનું સ્વયંજનન કરવા માટે ડીએનએ બહારની તરફ તમને નીકળતું તમને જોવા મળશે। ક્લિયર? તો એને શું કહેવાય? જે ડીએનએ બહાર નીકળે છે એ આખી પ્રક્રિયા છે એને શું કહેવાય? સાયનોપ્સિસ કહેવાય। ક્લિયર? અને પછી સાયનોપ્સિસ કહેવાય અને આખી જે પ્રક્રિયા છે એને શું કહેવાય? સિનોપ્ટિમલ સંકુલ કહેવાય। જે બંધારણ દર્શાવે બંધારણને શું કહેવાય? સિનોપ્ટિમલ સંકુલ કહેવાય। અને જે આખી તમને રચના જોવા મળે, આખી જે પ્રોસેસ હોય એને શું કહેવાય? સિનોપ્સિસ। ક્લિયર? આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે શું જોયું હતું? સિનોપ્સિસ વિશે। ક્લિયર? ક્લિયર? તો પછી આપણે એના પછી આપણે પેકાઇટીન અવસ્થા વિશે આપણે ડિસ્કશન કરેલું હતું અને આપણી પોઈન્ટ જોઈને પછી આપણે ડિપ્લોટીન અને ડાયકાઇનેસિસ શું છે એના ઉપર આપણે ડિસ્કશન કરશું। ક્લિયર? તો આપણે શું જોયું હતું લાસ્ટ લેક્ચરની અંદર? આપણે પેકાઇટીન અવસ્થાની અંદર આપણે શું જોયું હતું કે રંગસૂત્રો છે એનું તમને 2 ભાગ છે એ તમને એક્સચેન્જ થઈ જશે, અદલા બદલી થઈ જશે। એ પ્રક્રિયાને શું કહેવાય? વ્યતિકરણ કહેવાય। ક્લિયર? શું કહેવાય? વ્યતિકરણ। તો વ્યતિકરણ થવાની શરૂઆત ક્યાં થાય? પેકાઇટીન અવસ્થામાં। ક્લિયર? તો આ શું છે? આખી જે પ્રક્રિયા છે એને શું કહેવાય? વ્યતિકરણ। ક્લિયર? આખી પ્રક્રિયા છે અને આ પ્રક્રિયાને શું કહેવાય? વ્યતિકરણ। અને તમે જોઈ શકો છો જે આખો જે યલો કલરનો ભાગ હતો એ આ રંગસૂત્રમાં આવી ગયું અને આ ભાગ હતો એ તમને આ રંગસૂત્રમાં તમને આવી ગયું। ક્લિયર? તો આખી પ્રક્રિયા થાય જે રંગસૂત્રો છે એનું ખંડની અદલા બદલી થઈ ગઈ એને શું કહેવાય? ખંડની અદલા બદલી થઈ ગઈ એને શું કહેવાય? વ્યતિકરણ કહેવાય। ક્લિયર? તો આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે પેકાઇટીન અવસ્થામાં આપણે અહીંયા સુધી આપણે કમ્પ્લીટ કરેલું હતું। ક્લિયર? હવે તમે જુઓ, બરોબર છે? તો આપણે કઈ રીતે તમને જોવા મળે? આપણે એક વખત આપણે ફિગર ડ્રો કરી પછી આપણે આગળ વધીએ। ક્લિયર? આ શું છે? એક રંગસૂત્રો થઈ ગયું,
આ શું થઈ ગયું? બીજું રંગસૂત્ર. આ એક ભુજા થઈ ગઈ, બરોબર છે. આ બીજી ભુજા થઈ ગઈ. ક્લિયર? ક્લિયર? તો હવે થશે શું? હવે નેક્સ્ટ આપણે જોઈએ આના પછી કઈ પ્રક્રિયા તમને જોવા મળે. તો આ રીતે તમને રંગસૂત્ર તમને જોવા મળશે. ક્લિયર? આ શું થઈ ગયું? આપણે આ માની લઈએ કે સેન્ટ્રોમિયર છે. ક્લિયર? આ શું થઈ ગયું? ઉપરની ભુજા થઈ ગઈ. આપણે માની લઈએ કે આ સેન્ટ્રોમિયર છે. ક્લિયર? આપણે ઉપરનું હતું એ જ આપણે ડ્રો કરીએ. ક્લિયર? તો આ શું છે? સેન્ટ્રોમિયર થઈ ગયું. ક્લિયર? તો આ ભુજા થઈ ગઈ. ક્લિયર? આ તમે જુઓ, બરોબર છે. જે એક રંગસૂત્ર હતું એમાં જે કલર જે ભાગ એક્સચેન્જ થઈ ગયો, તમે જુઓ કે રંગસૂત્ર આખે આખું તમે જે રંગસૂત્રોનો જે ભાગ છે એ તમને એક્સચેન્જ થઈ ગયો તમે જોવા મળે છે. ક્લિયર? આ તમે જો આ શું છે? રંગસૂત્રો છે એનો બરોબર ભાગ એક્સચેન્જ થઈ ગયો. તો સેમ પ્રોસિજર તમને અહીંયા જોવા મળે છે અને સેમ પ્રોસિજર બરોબર છે કે આગળની ફિગર આપણે જોશું એમાં પણ તમને જોવા મળે છે. તો આખી આખી જે પ્રક્રિયા છે એને શું કહેવાય? વ્યતિકરણ કહેવાય. શું કહેવાય? વ્યતિકરણ. ક્લિયર? બરોબર છે. આ ફિગર પણ આપણે લાસ્ટ લેક્ચરની અંદર આપણે જોયેલી હતી. તો આ શું છે? આ એક રંગસૂત્ર છે. ક્લિયર? આ શું થઈ ગયા? બીજું રંગસૂત્ર છે. તો એમાં તમને જે જે રંગસૂત્રિકા છે, રંગસૂત્રિકા છે, એક રંગસૂત્રની એક રંગસૂત્રિકા બીજા રંગસૂત્રોની રંગસૂત્રિકા એકબીજા સાથે જોડાણ કરશે. ક્લિયર? અને જે વ્યતિકરણની પ્રક્રિયા શરૂ કરશે. ક્લિયર? અને એકબીજાના ભાગે બદલા બદલી થઈ જશે તો વ્યતિકરણ છે એ તમને પૂર્ણ થઈ જશે. ક્લિયર? તો વ્યતિકરણ થવાની શરૂઆત ક્યાં થશે? પેકાઇટીન અવસ્થામાં. ક્લિયર? વ્યતિકરણ થવાની શરૂઆત ક્યાં થશે? પેકાઇટીન અવસ્થામાં. ક્લિયર? હવે આપણે એક એનિમેશન જોઈએ છે. એનિમેશન છે એ સંપૂર્ણ અર્ધીકરણ વિશે દર્શાવે છે, પરંતુ અત્યાર સુધીમાં આપણે પેકાઇટીન અવસ્થા, ડિપ્લોટીન અવસ્થા, પેકાઇટીન અવસ્થા, ઝાયગોટીન અવસ્થા અને પેકાઇટીન અવસ્થા વિશે આપણે ડિસ્કશન કર્યું. ક્લિયર? તો આપણે ત્રણેય અવસ્થામાં કઈ રીતે તમને જોવા મળે છે તમે ધ્યાનથી તમે એનિમેશન તમે જોજો. ક્લિયર? તમે જુઓ શું છે? બરોબર છે. પહેલા તમે જુઓ એક જ રંગસૂત્ર તમને દેખાતું હતું. ક્લિયર? તો એ પેકાઇટીન અવસ્થામાં તમને રંગસૂત્ર તમને જોવા મળતું હતું. ક્લિયર? સોરી, આ તમને જે લેપ્ટોટીન અવસ્થામાં છે તમને એક રંગસૂત્ર તમને જોવા મળતું હતું. ક્લિયર? તો હવે તમને શું જોવા મળશે? લેપ્ટોટીન અવસ્થા, પછી ઝાયગોટીન. બરોબર છે. હવે પેકાઇટીન અવસ્થા થઈ ગયું. પેકાઇટીન અવસ્થામાં તમને રંગસૂત્ર છે. બરોબર છે. આવી રીતે તમને જોડાઈ જશે અને પછી તૂટી જશે તો ડિપ્લોટીન અને ડાયકાઇનેસિસ. ક્લિયર? એના પછી અર્ધીકરણ 2 તમને જોવા મળશે. ક્લિયર? તો તમને એનિમેશન તમને શું બતાવે છે? એનિમેશનમાં તમે જુઓ આખે આખો ભાગ છે તમને એક્સચેન્જ થઈ જશે. ક્લિયર? તમે જુઓ આ ભાગ, તમે જો આ એનિમેશન તમે જુઓ. હવે જે થશે એ તમે જુઓ. જો થઈ ગયું, એક્સચેન્જ થઈ ગયું, એકબીજા સાથે જોડાનું, ભાગ તૂટી ગયો અને પછી એકબીજા છોડે દૂર થઈ ગયું. ક્લિયર? તો આને શું કહેવાય? વ્યતિકરણ થયું. ક્લિયર છે એવું કહેવાય. ક્લિયર? વ્યતિકરણ એટલે શું? એક રંગસૂત્રની રંગસૂત્રિકા બીજા રંગસૂત્રોની રંગસૂત્રિકા જોડે જોડાશે અને પછી જોડાઈ ગયા પછી તૂટશે અને તૂટ્યા પછી જે રંગસૂત્રો ખંડ છે એનું એકબીજામાં વિનિમય થઈ જશે. એને શું કહેવાય? વ્યતિકરણ થયું કહેવાય. ક્લિયર? હવે આપણે એના પછી આપણે ડિપ્લોટીન અવસ્થા વિશે આપણે જોવાનું છે. કઈ અવસ્થા? ડિપ્લોટીન અવસ્થા. તો ડિપ્લોટીન અવસ્થાની અંદર આપણે શું જોવાનું છે કે આપણે જે વ્યતિકરણ થયું. ક્લિયર? તો વ્યતિકરણ થવાની શરૂઆત તમને પેકાઇટીન અવસ્થામાં તમને થતું જોવા મળશે. ક્લિયર? ક્લિયર? તો આપણે પહેલા ડિપ્લોટીન અવસ્થાની અંદર તમને શું શું જોવા મળે છે એ આપણે પહેલા જોઈએ. ક્લિયર? તો પહેલા આપણે શું જોવા મળે? ડબલ બેવડું પટલમય રચના જોવા મળે. એની અંદર તમને રંગસૂત્રો છે એનો ભાગ તમને આમ એકબીજા સાથે જોડાઈ ગયેલા હશે. ક્લિયર? તો એ ભાગ તમને ડિપ્લોટીન અવસ્થામાં તમને જોવા મળશે. ક્લિયર?
ક્લિયર? તો તમને શું જોવા મળે છે? બેવડું પટલમાં તમને કોષ કેન્દ્ર તમને જોવા મળે છે. ક્લિયર? તો હવે આની અંદર આપણે શું જોવાનું છે? સમજાત રંગસૂત્રોની આપણે જોડ ડ્રો કરવાની છે. ક્લિયર? તો આ શું થઈ ગયું? એક રંગસૂત્ર થઈ ગયું. ક્લિયર? આ બીજું રંગસૂત્ર થઈ ગયું. આ રંગસૂત્રો છે બરોબર વધુ ઘનીકરણ થઈ ગયું. ક્લિયર? એટલે થોડાક વધુ તમને જાડા તમને જોવા મળે છે. ક્લિયર? તો આપણે કઈ અવસ્થા દોરી? આપણે પેક્ટાઇટિન અવસ્થાની આપણે ડ્રો કરેલું છે. ક્લિયર? તો હવે થશે શું? ક્લિયર? હવે આપણે ડિપ્લોટિન અવસ્થાની અંદર તમને શું જોવા મળશે? ડિપ્લો એટલે શું કીધું? બે. બરોબર છે? અને બે રંગસૂત્રો છે એકબીજા સાથે જોડાઈ અને સ્વસ્તિકની ચોકડી બનાવે. બરોબર? સ્વસ્તિક ચોકડી એટલે આપણે શું? આપણે હિન્દુ શાસ્ત્રમાં સ્વસ્તિક એટલે આપણે આવી રીતે આપણે ડ્રો કરીએ. ક્લિયર? બરોબર છે? હવે આપણે તમને ડિપ્લોટિન અવસ્થાની અંદર તમને સ્વસ્તિક ચોકડી તમને જોવા મળશે. હવે સ્વસ્તિક ચોકડી એટલે શું? કે તમને એક્સ આકારની તમને રચના તમને જોવા મળે. ક્લિયર? એક્સ આકાર એટલે શું? બરોબર છે? હવે તમે જો હું તમને જે રાઉન્ડ કરું છું એ ભાગ તમે જોજો, ત્યાં તમને એક્ઝેક્ટલી તમને એક્સ આકારનું તમને જોવા મળશે. આ ભાગ તમે જુઓ. ક્લિયર? તો તમને શું જોવા મળે છે? એક્સ આકારનું તમને જોવા મળે. ક્લિયર? આને શું કહેવાય? સ્વસ્તિક ચોકડી કહેવાય. શું કહેવાય? સ્વસ્તિક ચોકડી. ક્લિયર? તો તમને સ્વસ્તિક ચોકડી તમને કઈ અવસ્થામાં તમને જોવા મળે? ડિપ્લોટિન અવસ્થામાં. ક્લિયર? હવે તમે જુઓ. બરોબર છે? આવી રીતે આપણે પેક્ટાઇટિન અવસ્થામાં રંગસૂત્રો આવી રીતે જોડાયેલા હતા. ક્લિયર? પેક્ટાઇટિન અવસ્થામાં આવી રીતે તમને રંગસૂત્રો તમને જોડાયેલા હતા. હવે રંગસૂત્રો છે બરોબર છે આ જોડાઈ ગયા. હવે એકબીજામાં ભાગ પણ આપણે એક્સચેન્જ થઈ ગયા. ક્લિયર? હવે એકબીજા સાથે આમ ભાગ પણ એક્સચેન્જ થઈ ગયા. એ આપણે ક્યાં જોયું? આપણે ભાગ એક્સચેન્જ થઈ ગયા. ક્લિયર? હવે આપણે આ ડાયકાઈને આપણે પેક્ટાઇટિન અવસ્થાનો આપણે રંગસૂત્ર આપણે ડ્રો કર્યું. હવે ક્લિયર? હવે આપણે શેનું ડ્રો કરશું? આપણે ડિપ્લોટિન અવસ્થામાં. ક્લિયર? ક્લિયર? તો હવે આમાં તમે જોઈ શકો છો. બરોબર છે કે આ ભાગ છે. બરોબર છે? હવે જે આ રંગસૂત્રો છે બરોબર છે, આ ભાગ છે આ બાજુ આવી ગયો અને આ ભાગ છે તમને આ બાજુ આવી ગયો. ક્લિયર? તો તમને આ ટાઈપનું તમને જોવા મળે. ક્લિયર? હવે તમે અહીંયા જુઓ તમને શું એક્સ આકારની તમને રચના જોવા મળે છે. તો જે એક્સ આકારની રચના જોવા મળે છે એને શું કહેવાય? સ્વસ્તિક ચોકડી કહેવાય. ક્લિયર? હવે એકબીજા સાથે આમ જોડાઈ તો ગયા છે. ક્લિયર? એકબીજાના ભાગે એક્સચેન્જ થઈ ગયા છે. એકબીજાના ભાગે બરોબર છે બદલી ગયા છે. હવે શું થશે? આને છૂટું પાડવું હશે તો ડાયરેક્ટ આમ છૂટું નહીં પડી જાય. તો કઈ રીતે છૂટું પડશે? ધીરે 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 બરોબર એકબીજા નજીક આવશે. આવી રીતે આમ તમને છૂટા તમને પડશે. ક્લિયર? તો છૂટા કઈ પડશે? આ એક રંગસૂત્ર છે, આ બીજું રંગસૂત્ર છે. ક્લિયર? તો આવી રીતે જોડાયેલા છે તો ધીરે ધીરે આમ એકબીજાની નજીક આવશે. બરોબર છે? અને પછી આવી રીતે તમને છૂટા પડશે. ક્લિયર? તો સમજાણું? તો તમને કઈ રીતે તમને છૂટા પડે એ આપણે ડિસ્કશન કર્યું. ક્લિયર? તો તમને જે આપણે ડિપ્લોટિન અવસ્થામાં છે દૂર થવાની જે આપણે આવી રીતે જોડાનું. બરોબર છે? તો આવી રીતે દૂર થવાની શરૂઆત કરશે.
જ્યારે ડાયકાઇનેસિસ આવશે ત્યાં સુધીમાં બરોબર છે કે દૂર થઈ જશે. ક્લિયર? ડાયકાઇનેસિસના અંતમાં બરોબર છે રંગસૂત્રો તમને છૂટા પડી જવા તમને જોવા મળશે. ક્લિયર? તો આપણે શું જોયું બરોબર છે? તો આપણે શું જોયું? તો આપણે જે ડિપ્લોટિન અવસ્થા છે, ડિપ્લોટિન અવસ્થામાં બંને ભાગ એક્સચેન્જ થઈ ગયા છે અને ત્યાં તમને જે એક્સચેન્જ થઈ ગયા, ખાલી જ્યાં ભાગ એક્સચેન્જ થઈ ગયો તો એક્સચેન્જ થઈ ગયો. ક્લિયર? જે ભાગ અદલા બદલી થઈ ગયો છે એના સિવાયના એક ભાગ છે ત્યાં ભાગ જોડાયેલો હશે. ક્લિયર? તો તમે જુઓ. ક્લિયર? આ ભાગ છે બરોબર, આ તમને જોડાયેલો તમને જોવા મળે છે. ક્લિયર? તો એ ભાગ છે એની આજુબાજુ તમે જુઓ એક્સ આકારની રચના તમને જોવા મળે છે. ક્લિયર? તો આને શું કહેવાય? સ્વસ્તિક ચોકરી કહેવાય. શું કહેવાય? સ્વસ્તિક ચોકરી. ક્લિયર? તો તમને સ્વસ્તિક ચોકરી, હવે તમને એમ પૂછે કે તમને કઈ અવસ્થાની અંદર તમને સ્વસ્તિક ચોકરીનું નિર્માણ થતું જોવા મળશે, તો કઈ આવે? અર્ધીકરણ વનની પૂર્વાવસ્થા વન છે એમાં જે ડિપ્લોટિન જે પેટા અવસ્થા છે એની અંદર તમને શું જોવા મળશે? શું જોવા મળશે? સ્વસ્તિક ચોકરી તમને જોવા મળશે. જે એક્સ આકારની જોવા મળે એને શું કહેવાય? સ્વસ્તિક ચોકરી કહેવાય. ક્લિયર? તો ડિપ્લોટિન અવસ્થામાં શું થાય કે બંને ભાગ એક્સચેન્જ થઈ ગયા, અદલા બદલી થઈ ગયા અને એક ભાગ જોડે તમને જોડે. તો આવી રીતે તમે જુઓ એક્સ આકારનું થઈ ગયું તો એને શું કહેવાય? સ્વસ્તિક ચોકરી. પછી આવી રીતે તમે ધીરે 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 રિમૂવ થશે. ક્લિયર? આપણે આવી રીતે આપણે માનીએ બરોબર છે. આ શું છે? સ્વસ્તિક ચોકરી છે. એક આકારનું થઈ ગયું તો હવે શું થશે? બરોબર છે. તો છેલ્લે તમને દૂર થઈ જશે. તો આવી રીતે હતું ને આમ નજીક 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 જઈને આવી રીતે આમ તમને દૂર થતું તમને જોવા મળશે. તો કઈ આવે? ડિપ્લોટિન અવસ્થા. તો આપણે ડિપ્લોટિન અવસ્થા વિશે આપણે ડિસ્કશન કર્યું. ક્લિયર? તો આપણે આગળ જોઈએ કે ડિપ્લોટિન અવસ્થામાં શું લખેલું છે. ક્લિયર? તો હવે શું કહે છે કે ડિપ્લોટિન અવસ્થા છે ને બેવડા તંતુ સ્ટેજ તરીકે પણ ઓળખવામાં આવે. શું કામ? કારણ કે એમાં તમને બેવડો તંતુ તમને જોવા મળે છે. ક્લિયર? અને એનું તમને ઘનીકરણ પણ હજી શરૂ જ હોય છે. ક્લિયર? અને બધા પેટા તબક્કાનો સૌથી લાંબો તબક્કો છે. ક્લિયર? હવે શું કહે છે કે આપણે પૂર્વાવસ્થા વનની આપણે વાત કરવામાં આવે તો એની અંદર તમને 5 પ્રકારના પેટા અવસ્થા તમને જોવા મળે. લિપ્ટોટિન, ઝાયગોટિન, પેકાઇટિન, ડિપ્લોટિન અને તમને કઈ જોવા મળે? પછી તમને ડાયકાઇનેસિસ. તો ડિપ્લોટિન છે એ તમને સૌથી વધારે પ્રમાણનો સમય છે. ક્લિયર? જે આપણે એમ કહીએ કે અર્ધીકરણની અંદર પૂર્વાવસ્થા સૌથી લાંબો સમય લે. પૂર્વાવસ્થા સૌથી લાંબો સમય લે. હવે પૂર્વાવસ્થાની જે બીજી 5 પેટા અવસ્થા છે એમાંથી પણ વધારે લાંબો તબક્કો કયો કહેવાય? ડિપ્લોટિન કહેવાય. ક્લિયર? તો ડિપ્લોટિન છે એ પૂર્વાવસ્થાનો સૌથી લાંબામાં લાંબો તબક્કો કહેવાય. ક્લિયર? તેમાં કેટલાક કલાકોથી કેટલાક મહિનાઓ સુધી સમય લાગી શકે છે. હવે એમાં શું કહે છે કે એટલો ખાલી એવું નથી કે 1 દિવસ કે 2 દિવસની અંદર ડિપ્લોટિન અવસ્થા પૂરી થઈ ગઈ. ઘણા મહિનાઓ સુધી પણ એ ડિપ્લોટિન અવસ્થા ચાલુ રહે. ક્લિયર? હવે આપણે શું કહીએ કે આપણે સ્ત્રીની અંદર તમને અંડક તમને જોવા મળે. શું જોવા મળે? અંડક. ક્લિયર? હવે તમને જ્યારે બાળકનો જન્મ થશે એટલે એ બાળક છે બરોબર છે ફિમેલ હશે બરોબર છે તો એની અંદર પ્રાઇમરી અંડક તમને જોવા મળશે. ક્લિયર? હવે પ્રાઇમરી અંડક છે એની અર્ધીકરણ થશે. અર્ધીકરણની અંદર પૂર્વાવસ્થા 1 આવશે. પૂર્વાવસ્થા 1ની અંદર લેપ્ટોટિન પૂરી થશે, ઝાયગોટિન પૂરી થશે, પછી પેકાઇટિન અવસ્થા પૂરી થશે. પેકાઇટિન અવસ્થા પછી એ છે તમને ડિપ્લોટિન અવસ્થામાં આવશે. અને ડિપ્લોટિન અવસ્થા પછી બરોબર છે ડિપ્લોટિન અવસ્થા એટલી લાંબી ચાલશે બરોબર છે કે એ તમને 13 વર્ષથી 14 વર્ષ સુધી તમને લાંબી ચાલે. ક્લિયર? અને જ્યારે આપણે પ્રાઇમરી અંડક બની જશે પછી ડિપ્લોટિન અવસ્થાની અંદર આવશે. અને ડિપ્લોટિન અવસ્થાની ક્યારે પૂરી થશે કે જ્યારે આપણે ફિમેલની અંદર જ્યારે ઋતુચક્ર સ્ટાર્ટ થશે ત્યારે એ બરોબર ડિપ્લોટિન અવસ્થા પૂરી થશે અને એના પછી આગળની પ્રક્રિયા કરશે. તો તમે જુઓ કે જ્યારે બાળકીનો જન્મ થશે ત્યાંથી તમને ઋતુસ્રાવ થશે ત્યાં સુધી 13 થી 14 વર્ષનો સમય લાગે. તો એ સમયગાળા દરમિયાન બરોબર છે
કોષ છે, પ્રાઇમરી અંડક છે એ તમને ડિપ્લોટીન અવસ્થામાં જ તમને જોવા મળશે. ક્લિયર? નાના વિશે આપણે જ્યારે ચેપ્ટર સ્ટાન્ડર્ડ 12થની અંદર આપણે ચેપ્ટર 4th છે 3 છે આપણે ડિસ્કશન કરશું ત્યારે પણ આ પોઈન્ટ આપણે ત્યારે ડિસ્કશન કરશું. ક્લિયર? તો તમને બાળકીની અંદર બરોબર છે પ્રાઇમરી અંડક તમને નિર્માણ થાય પછી ડિપ્લોટીન અવસ્થા તમને 12, 13 કે 14 વર્ષ સુધી તમને જોવા મળે. ક્લિયર? પછી વ્યતિકરણ સમાપ્ત થયા પછી બરોબર હવે ભિન્ન બે એકલ રંગસૂત્રો થવાની શરૂઆત કરશે. ક્લિયર? તો શું કહે છે કે વ્યતિકરણ થઈ ગયું. વ્યતિકરણ ક્યાં થઈ ગયું? પેક્ટાઇટીન અવસ્થામાં તમને વ્યતિકરણ તમને જોવા મળશે. ક્લિયર? પેક્ટાઇટીન અવસ્થામાં તમને વ્યતિકરણ તમને જોવા મળશે. પછી વ્યતિકરણ થઈ ગયું પછી દૂર ખસવાની શરૂઆત ક્યાંથી થશે? ડિપ્લોટીન અવસ્થામાં ડાયકાઇનેસિસ આવશે ત્યાં સુધીમાં બરોબર છે કે તમને બે રંગસૂત્રો છે એ તમને છૂટા પડી જશે. ક્લિયર? સમજાણું? તો તમને ડિપ્લોટીન અવસ્થામાં તમને શું જોવા મળે? સ્વસ્તિક ચોકડી જોવા મળે. મેઇન લક્ષણ શું છે ડિપ્લોટીન અવસ્થાનું? મેઇન લક્ષણ શું કે એની અંદર તમને સ્વસ્તિક ચોકડી તમને જોવા મળે. ક્લિયર? પછી શું કહે છે કે સેન્ટ્રોમિયરથી અલગ શરૂ થશે અને ટેલોમિયર તરફ આગળ વધશે. એટલે શું કહે છે કે બરોબર સેન્ટ્રોમિયરથી બરોબર અલગ થવાની શરૂઆત કરશે અને ધીરે ધીરે આગળ વધશે. ટેલોમિયર એટલે રંગસૂત્રોનો જે ઉપરનો ભાગ છે ત્યાં સુધી આગળ વધશે અને છેલ્લે બે રંગસૂત્રિકા છે તમને છૂટી પડતી તમને જોવા મળશે. તો આવી રીતે હોય. ક્લિયર? તમે જુઓ બરોબર છે આવી રીતે હોય ધીરે ધીરે બરોબર છે છૂટું પડશે છૂટું પડ્યું અને છેલ્લે છૂટું પડી બરોબર છે થઈ જશે. ક્લિયર? તો આવી રીતે તમને ડિપ્લોટીન અવસ્થામાં તમને રંગસૂત્રિકા છે તમને છૂટી પડતી તમને જોવા મળે. ક્લિયર? પછી શું કહે છે જે આ પ્રકારની જે છૂટું પડવાની પ્રક્રિયા છે એને ટર્મિનલાઇઝેશન કહેવાય. ક્લિયર? ટર્મિનલાઇઝેશન કહેવાય. ક્લિયર? આ પ્રક્રિયાને શું કહેવાય? ટર્મિનલાઇઝેશન કહેવાય. ક્લિયર? અને એની અંદર તમને ડિસિનેપ્સિસ તરીકે ઓળખવામાં. સિનેપ્સિસ એટલે શું કે જે આપણે આગળની અવસ્થામાં જોઈએ તો સિનેપ્સિસ એટલે શું કે જે આખું તમને રંગસૂત્રિકા છે ડીએનએ છે તમને એકબીજા સાથે જોડાય તો એ પ્રક્રિયાને સિનેપ્સિસ કહેવાય. જોડાય તો સિનેપ્સિસ અને છૂટું પડે તો ડિસિનેપ્સિસ. ક્લિયર? તો તમને સિનેપ્સિસ ક્યાં તમને જોવા મળે? ઝાયગોટિનની અંદર જોવા મળે. ડિસિનેપ્સિસ ક્યાં જોવા મળે? તો તમને ક્યાં જોવા મળે? ડિપ્લોટીન અવસ્થાની અંદર તમને ડિસિનેપ્સિસ તમને જોવા મળે. ક્લિયર? તો સિનેપ્સિસ તમને ઝાયગોટિનની અંદર, ડિસિનેપ્સિસ તમને બરોબર છે તમને ડિપ્લોટીનની અવસ્થાની અંદર તમને જોવા મળે. ક્લિયર? હવે શું કહે છે કે તમને ટર્મિનલાઇઝેશન થયું બરોબર એના ભિન્ન પરિણામે ટર્મિનલાઇઝેશનના પરિણામે ભિન્ન બે પ્રકારના તમને એક જ રંગસૂત્રો તમને એક બિંદુ સિવાય તમને જોવા મળે. હવે શું કહે છે પોઈન્ટ કે ટર્મિનલાઇઝેશન થયું એના પરિણામ સ્વરૂપ શું થશે કે તમને રંગસૂત્રો છે બરોબર એકબીજાથી દૂર ખસવાની શરૂઆત કરશે. એ પ્રક્રિયા કહેવાય. ક્લિયર? તો એને શું થશે કે એક જ રંગસૂત્રો છે એક બે બિંદુઓ સિવાય તમને અલગ પડે છે. ક્લિયર? તો આ બે બિંદુઓ સિવાય અલગ પડે. ક્લિયર? તો આ એક જ રંગસૂત્રો છે બરોબર એક જ બિંદુએ તમને જોવા મળશે. ક્લિયર? આ શું છે? આ એક રંગસૂત્રો આ બીજું રંગસૂત્રો. ક્લિયર? તો જે પોઈન્ટ છે બરોબર છે એને શું કહેવાય? વ્યતિકરણ કહેવાય. બરોબર છે વ્યતિકરણ થવાની શરૂઆત કરે. ક્લિયર? આ પોઈન્ટને આપણે એક શાખાનો કહેવાય તો શું કહેવાય? સ્વસ્તિક ચોકડી તરીકે આપણે ઓળખવામાં આવે. ક્લિયર? તો આપણે સ્વસ્તિક ચોકડી તમને ક્યાં જોવા મળે? ડિપ્લોટીન અવસ્થામાં તમને સ્વસ્તિક ચોકડી તમને જોવા મળે. ક્લિયર? તો જ્યાં પહેલેથી વ્યતિકરણ થઈ ગયું છે એ વ્યતિકરણ થઈ ગયું છે એની જે વ્યતિકરણ થઈ ગયું છે એને એક પોઈન્ટ દ્વારા જ રંગસૂત્રો જોડાયેલા છે. બીજે એકેય જગ્યાએ રંગસૂત્રો જોડાયેલા નથી. તો જે રંગસૂત્રો જોડાયેલા છે તો એને તમને એક્સ આકારનું તમને જોવા મળે. એને શું કહેવાય? સ્વસ્તિક કહેવાય. ક્લિયર? સ્વસ્તિક ચોકડી કહેવાય. ક્લિયર? હવે તમે જુઓ બરોબર છે ક્રોસિંગ ઓવર એટલે શું? વ્યતિકરણ થઈ ગયું. બરોબર છે આ વ્યતિકરણની વાત કરે છે. ક્લિયર? આ વ્યતિકરણ થઈ ગયું. હવે તમે જુઓ કે અહીં તમને એક આકારની તમને રચના તમને જોવા મળે છે. ક્લિયર? અહીંયા તમે જો એક આકારની જોવા મળે તેને શું કહેવાય? સ્વસ્તિક ચોકડી કહેવાય. તો આ ડિપ્લોટીન અવસ્થામાં તમને સ્વસ્તિક ચોકડી તમને જોવા મળે. ક્લિયર? સમજાણું? હવે તમે જુઓ હવે આ ફિગર ફરીથી બતાવી એનું કારણ શું કે અહીંયા તમે જો એક શાખાની રચના જોવા મળે છે આને શું કહેવાય? સ્વસ્તિક ચોકડી કહેવાય. તો તમને એક આકારની રચના જોવા મળે છે એને શું કહેવાય? સ્વસ્તિક ચોકડી કહેવાય. ક્લિયર? હવે એના પછી જોવાનું છે ડાયકાઇનેસિસ.
ક્લિયર? તો ડાયકાઇનેસિસ એટલે શું? ડાય એટલે બે, બરોબર છે. કાઇનેસિસ એટલે શું કે રંગસૂત્રો છૂટું પડવા, બે રંગસૂત્રો છે છૂટા પડવાની જે પ્રક્રિયા છે એને શું કહેવાય? ડાયકાઇનેસિસ કહેવાય. તો જ્યારે ડિપ્લોટિન અવસ્થામાં બે રંગસૂત્રો છે, બરોબર છે, દૂર થવાની શરૂઆત કરી હતી. ડાયકાઇનેસિસમાં રંગસૂત્રો છે દૂર થઈ જશે. ક્લિયર? તો તમને ડાયકાઇનેસિસ શું કહેવાય? કે રંગસૂત્રો તમને છૂટા પડી ગયા. તો રંગસૂત્રોને છૂટા પડવાની જે પ્રક્રિયા છે એને શું કહેવાય? ડાયકાઇનેસિસ. ટૂંકમાં એ સ્ટેજની અંદર તમે કહી શકો. ક્લિયર? તો આપણે ડાયકાઇનેસિસની અંદર તમને શું જોવા મળશે? ક્લિયર? તો આપણે પહેલા આપણે ડાયાગ્રામ આપણે ડ્રો કરી લઈએ. ક્લિયર? હવે પહેલા આપણે ડાયાગ્રામ ડ્રો કરતા પહેલા આપણે શું ડ્રો કરશું? પહેલા આપણે સ્વસ્તિક ચોકડી આપણે ડ્રો કરશું અને એના પછી તમને એ કઈ રીતે દૂર થઈ આપણે ડિસ્કશન કરીએ અને એના પછી આપણે કોષ કેન્દ્ર પટલ ડ્રો કરશું એટલે તમને ઇઝીલી તમને યાદ રહે. ક્લિયર? તો પહેલા શું જોવા મળે? પહેલા સેન્ટ્રોમિયર છે, ક્લિયર? તો તમને ડાયકાઇનેસિસમાં તમને શું જોવા મળશે? કે બંને રંગસૂત્રો તમને છૂટા પડી ગયા. ક્લિયર? અને બંને ભાગ વિનિમય થઈ ગયા. હવે આ ભાગ છે તમને આની અંદર આવી ગયો અને આ ભાગ છે તમને આની અંદર આવી ગયો. ક્લિયર? તો એને શું કહેવાય? વિનિમય થઈ ગયું. તો અહીં વ્યતિકરણ પૂરું થઈ ગયું છે. જ્યાં સ્વસ્તિક ચોકડી હતી એ દૂર થઈ ગઈ છે અને ધીરે ધીરે તમને ડાયકાઇનેસિસમાં એ રૂપાંતર થઈ ગયું. ક્લિયર? હવે આપણે કોષ કેન્દ્ર પટલ ડ્રો કરીએ. ક્લિયર? તો આ શું છે? કોષ કેન્દ્ર પટલ છે. ક્લિયર? એની અંદર તમને છિદ્ર તમને જોવા મળે. ક્લિયર? આ તમને શું જોવા મળે છે? કોષ કેન્દ્ર પટલ જોવા મળે છે. એની અંદર તમને સ્વસ્તિક ચોકડી રિમૂવ થઈ ગઈ છે, દૂર થઈ ગઈ છે અને તમને બે જે રંગસૂત્રોના જે ખંડો હતા એ પણ અદલા બદલી થઈ ગયા છે અને બંને રંગસૂત્રો તમને છૂટા પડી ગયેલા તમને જોવા મળે છે. ક્લિયર? તો આ તમને ડાયકાઇનેસિસમાં તમને જોવા મળે. અને જ્યારે તમને રંગસૂત્રો છૂટા પડી જશે ત્યારે શું થશે? રંગસૂત્રો છૂટા પડી જશે એટલે શું થશે કે તમને કોષ કેન્દ્ર પટલ તમને ધીરે ધીરે અદ્રશ્ય થઈ જશે. કોષ કેન્દ્રિકા પણ તમને અદ્રશ્ય થઈ જશે. ક્લિયર? તો તમને છેલ્લે બરોબર છે જો અદ્રશ્ય થઈ જશે. ક્લિયર? તો અદ્રશ્ય થઈ ગયું અને કોષની અંદર કોષ રસમાં બરોબર રંગસૂત્રો વિખેરાઈ ગયા. ક્લિયર? ફેલાઈ ગયા. તો આપણે તમને પછી તમને આખી પૂર્વાવસ્થામાં તમને જ્યારે આપણે શ્રમ વિભાજનની પૂર્વાવસ્થા જોયું હતું એમાં શું જોયું હતું કે પૂર્વાવસ્થાની અંદર તમને રંગસૂત્રો છે, બરોબર છે, એ તમને ઘનીકરણ થઈ ગયું. તો તમને આ અવસ્થામાં પણ રંગસૂત્રોનું ઘનીકરણ થયું. તારા કેન્દ્રો છે વિરુદ્ધ ધ્રુવો તરફ ખસવાની શરૂઆત કરશે. તો અર્ધીકરણ વળની પૂર્વાવસ્થાની અંદર પણ તમને તારા કેન્દ્ર ખસવાની શરૂઆત તમને ક્યાં કરશે? લેપ્ટોટીન અવસ્થામાં. અને જ્યારે ઝાયગોટીન અવસ્થા આવશે પછી એના પછી તમને પેકાઇટીન, ડિપ્લોટીન અને ડાયકાઇનેસિસ આવશે. ડાયકાઇનેસિસના અંત સુધીમાં જે તારા કેન્દ્ર છે બંને વિરુદ્ધ ધ્રુવો તરફ ગોઠવાયેલા તમને જોવા મળશે. ક્લિયર? પછી તમને સમભાજનની પૂર્વાવસ્થામાં કોષ કેન્દ્ર પટલ, કોષ કેન્દ્રિકા અદ્રશ્ય થઈ જાય છે. તો એની જેમ જ તમને અહીંયા ડાયકાઇનેસિસ જેવો તમને પૂરો થવાનો સમય હશે એવો તમને કોષ કેન્દ્ર પટલ અને કોષ કેન્દ્રિકા છે તમને અદ્રશ્ય થતી તમને જોવા મળશે. ક્લિયર? તો આપણે શું જોયું? તો આપણે અત્યારે પૂર્વાવસ્થા 1ની આપણે ડિપ્લોટીન અવસ્થા આપણે ડાયકાઇનેસિસ અવસ્થા વિશે આપણે ડિસ્કશન કર્યું. ક્લિયર? તો આપણે અર્ધીકરણ 1ની પૂર્વાવસ્થા 1 છે એની 5 પેટાવસ્થા છે. કઈ છે? લેપ્ટોટીન, ઝાયગોટીન, બરોબર છે, પછી પેકાઇટીન, ડિપ્લોટીન અને ડાયકાઇનેસિસ. ક્લિયર? આપણે 5 અવસ્થા વિશે આપણે ડિસ્કશન કર્યું. ક્લિયર? હવે આપણે એના પછીનો પોઈન્ટ હવે એનસીઈઆરટીમાં શું કહેવા માંગે છે એ આપણે જોઈએ. હવે એ પોઈન્ટ જોતા પહેલાં આપણે એક વખત આપણે હજી એનિમેશન આપણે જોઈ લઈએ કે કઈ રીતે તમને લેપ્ટોટીન, બરોબર, કઈ રીતે વ્યતિકરણ જોવા મળે છે, સ્વસ્તિક ચોકડી તમને કઈ રીતે જોવા મળે છે. આપણે એનિમેશનમાં આપણે હજી એક વખત આપણે જોઈ લઈએ. ક્લિયર? બરોબર છે. હવે આપણે હજી જોઈએ એની પહેલાં આપણે હજી
પોઈન્ટ છે એ શું કહેવા માગે છે, ડાયકાઇનેસિસના ક્યાં પોઈન્ટ છે આપણે પહેલાં એક વખત ડિસ્કશન કરી લઈએ, પછી આપણે એનિમેશન જોશું. ક્લિયર? તો શું કહે છે કે ડિપ્લોટિન સ્ટેજ છે ધીરે ધીરે ડાયકાઇનેસિસમાં બદલાશે. બરાબર, કઈ રીતે બદલાશે? તો તમને જ્યારે ડિપ્લોટિન અવસ્થામાં તમને શું જોવા મળતું હતું? સ્વસ્તિક ચોકડી જોવા મળતી હતી. પછી ટર્મિનાઇલેશન થયું એટલે શું થયું? બરાબર છે, ધીરે ધીરે દૂર થતું ગયું. ક્લિયર? પછી આ તબક્કામાં તમને ટર્મિનલાઇઝેશન પૂર્ણ થઈ ગયું. કોષ કેન્દ્ર પટલ અને કોષ કેન્દ્ર અદૃશ્ય થઈ ગયા. રંગસૂત્રોનું તમને વધુ ઘનીકરણ તમને જોવા મળે છે. ક્લિયર? ક્લિયર? તો તમને આ પ્રક્રિયામાં તમને ટર્મિનલાઇઝેશન તમને કમ્પ્લીટ થઈ ગયું. ક્લિયર? પછી રંગસૂત્રોનું ઘનીકરણ થઈ ગયું અને કોષ કેન્દ્ર પટલ કોષ કેન્દ્ર તમને અદૃશ્ય તમને થતા જોવા મળશે. ક્લિયર? પછી શું કહે છે કે દ્વિધ્રુવીય ત્રાકની રચના છે. દ્વિધ્રુવીય ત્રાકની રચના કોષ કેન્દ્ર પટલના અદૃશ્ય થવા સાથે શરૂ થશે. એટલે દ્વિધ્રુવીય ત્રાક તંતુનું કાર્ય શું? તો તમને શું કરશે? જે સેન્ટ્રોમિયરના જે કાઇનેટોકોષ છે એની સપાટી દ્વારા જોડાશે. ક્લિયર? તો તમે જેવું તમે કોષ કેન્દ્ર પટલ અદૃશ્ય થશે એવું તમને દ્વિધ્રુવીય ત્રાકની નિર્માણની તમને શરૂઆત કરશે. અને દ્વિધ્રુવીય ત્રાક શેના બનેલા હોય? સૂક્ષ્મ નલિકાના બનેલા હોય. ક્લિયર? તો દ્વિધ્રુવીય ત્રાકનું નિર્માણ ક્યારે થશે? જ્યારે ડાયકાઇનેસિસ પૂર્ણ થશે, જ્યારે પૂર્વાવસ્થા પૂર્ણ થવાની આરે હશે ત્યારે તમને કોષ કેન્દ્ર પટલ અદૃશ્ય થઈ જશે. પછી તમને દ્વિધ્રુવીય ત્રાકની રચના તમને જોવા મળશે. ક્લિયર? હવે બરોબર છે, તો આ તમને ડાયકાઇનેસિસની તમને ઇમેજ બતાવેલી છે. ક્લિયર? તમે આની અંદર તમે જુઓ. બરોબર છે, ધીરે ધીરે કોષ કેન્દ્ર પટલ છે બરોબર અદૃશ્ય થઈ જશે. બરોબર, અત્યારે દેખાય છે પરંતુ અદૃશ્ય થઈ જશે. પછી આ બંને જુઓ તારા કેન્દ્ર છે વિરુદ્ધ ધ્રુવો તરફ પહોંચી ગયા. અહીંયા શું થયું? સ્વસ્તિક ચોકડી પૂરી થઈ ગઈ અને બંને રંગસૂત્રો છે તમને છૂટા પડી જશે. ક્લિયર? હવે તમને આ જે ફિગર બતાવેલી છે ફિગરની અંદર તમને 5 અવસ્થા તમને બતાવેલી છે. ક્લિયર? તો આપણે શું જોયું? લેપ્ટોટીન જોઈ. ક્લિયર? તો લેપ્ટોટીનમાં તમને શું જોવા મળે? રંગસૂત્રો દ્રવ્ય તંતુ જોવા મળે. પછી ઝાયગોટીનમાં તમને શું જોવા મળે? ઝાયગોટીનની અંદર તમને ડીએનએનું સંયોજન જોવા મળે. ક્લિયર? પછી શું જોવા મળે? પેકાઇટીન અવસ્થામાં તમને શું જોવા મળે? તમને ચતુસૂત્રી સ્વરૂપે તમને રંગસૂત્રો દેખાય. ક્લિયર? પછી ડિપ્લોટીન અવસ્થામાં તમને સ્વસ્તિક ચોકડી દેખાય અને ડાયકાઇનેસિસમાં સ્વસ્તિક ચોકડી દૂર થઈ જાય અને રંગસૂત્રો પણ તમને ધીરે ધીરે તમને દૂર થતા તમને જોવા મળે. એના પછી તમને ભાજન અવસ્થા 1 આવે. ક્લિયર? ક્લિયર? તો ભાજન અવસ્થા 1 એના પછી આવે. હવે આપણી ટેક્સ્ટ બુકમાં શું આપેલું છે એના વિશે આપણે ડિસ્કશન કરીએ. એની પહેલાં આપણે એક વખત આપણે એનિમેશન આપણે ચેક કરી લઈએ. ક્લિયર? એનિમેશન આપણે જોઈ લઈએ. ક્લિયર? કઈ રીતે તમને જોવા મળે છે તમે જુઓ. પહેલાં શું આવે? લેપ્ટોટીન આવે. પહેલાં રંગસૂત્રો હતું બરાબર. લેપ્ટોટીન અવસ્થામાં તમને એક જ સાઈડ રંગસૂત્રો જોવા મળે. પછી તમને શું જોવા મળે? પછી રંગસૂત્રોનું તમને વ્યક્તિકરણ થતું તમને જોવા મળે છે. ક્લિયર? ક્લિયર? હવે આપણે અર્ધીકરણ છે આપણી ટેક્સ્ટ બુકમાં શું આપેલું છે એના ઉપર આપણે ડિસ્કશન કરીએ. ક્લિયર? ક્લિયર? તો શું કહે છે કે તમને લિંગી પ્રજનન દ્વારા સંતતિના નિર્માણમાં 2 જન્યુઓનું સંયોજન થાય છે. ક્લિયર? તો શું કહે છે? આપણે આ પોઈન્ટ આપણે ઓલરેડી આપણે ડિસ્કશન કરેલો છે. આપણે ટેક્સ્ટ બુકમાં શું કહે છે એના ઉપર આપણે ડિસ્કશન કરીએ. ક્લિયર? તો આપણે શું કીધું? અર્ધીકરણ તમને ક્યાં જોવા મળે? જ્યાં તમને જન્યુનું નિર્માણ થશે બરોબર. નર જન્યુ અને માદા જન્યુનું નિર્માણ થશે એ સમયે તમને અર્ધીકરણ તમને જોવા મળશે. ક્લિયર? તો પ્રજનનની જે પ્રક્રિયા થતી હશે ત્યાં તમને જન્યુનું નિર્માણ થશે અને ત્યાં તમને અર્ધીકરણની પ્રક્રિયા જોવા મળશે. ક્લિયર? સમવિભાજન ક્યાં જોવા મળે? દૈહિક કોષોની અંદર જોવા મળે. જ્યારે તમને અર્ધીકરણ છે તમને જનન કોષો એટલે કે અંડકોષ અને શુક્રકોષની અંદર તમને જોવા મળે. ક્લિયર? અને શું કહે છે કે 2 જન્યુનું સંયોજન દ્વારા જોવા મળે. ક્લિયર? નરજન્યુ થશે, આ માદાજન્યુ બંનેનું સંયોજન થશે એટલે યુગ્મનજનું નિર્માણ થયું. ક્લિયર? તો શું થશે? તો જ્યારે પહેલાં થશે શું? પહેલાં આપણે એક વખત આપણે જોઈ લઈએ. બરોબર છે, આ નરજન્યુ છે બરોબર છે, એનું અર્ધીકરણ થયું. આ નરજન્યુ 2n છે, એનું અર્ધીકરણ થયું એટલે n બની ગયું. ક્લિયર? આ માદાજન્યુ છે બરોબર છે, n તો 2n છે, અર્ધીકરણ થયું એટલે n બની ગયું.
ક્લિયર। હવે બેયનું તમને સંયોજન થશે એટલે યુગ્મન જ બનશે એટલે 2n બની ગયું। તો તમને દ્વિકીયમાંથી એકકીય અવસ્થા ક્યારે પ્રાપ્ત થશે? જ્યારે અર્ધીકરણ થશે ત્યારે, ક્લિયર। અને જ્યારે પાછી કોષ છે એ દ્વિકીય અવસ્થા ક્યારે પ્રાપ્ત કરશે? કે જ્યારે જોડાણ થશે ત્યારે, જ્યારે યુગ્મનજનું નિર્માણ થશે ત્યારે તમને ફરીથી તમને દ્વિકીય અવસ્થા તમને પ્રાપ્ત થતી તમને જોવા મળશે, ક્લિયર। તો શું કહે છે? તે સંતતિના નિર્માણમાં બે જન્યુનું સંયોજન થાય, ક્લિયર। તો નરજન્યુ અને માદાજન્યુ છે એનું સંયોજન થયું, ક્લિયર। અને દરેકમાં સંપૂર્ણ તો એકકીય રંગસૂત્રોનું જૂથ હોય છે। આની અંદર n હોય, આની અંદર n હોય, બંનેનું જોડાણ થશે એટલે તમને 2n તમને જોવા મળશે, ક્લિયર। અને વિશિષ્ટ દ્વિકીય કોષોમાં જન્યુઓનું નિર્માણ થતું જોવા મળે। એટલે જે કયા કોષોની અંદર અર્ધીકરણ થાય? તો જે જન્યુ કોષો છે એની અંદર અર્ધીકરણ તમને થતું જોવા મળે છે અને એના કારણે તમને દ્વિકીય કોષોની અંદર તમને અર્ધીકરણ તમને જોવા મળે, ક્લિયર। હવે શું કહે છે કે આ ખાસ પ્રકારના કોષ વિભાજનને પરિણામે રંગસૂત્રોની સંખ્યા 12 કોષોમાં અડધી થતાં એકકીય 12 કોષોનું નિર્માણ થાય, ક્લિયર। તો આ શું હતું? પિતૃકોષ છે, 2n છે, બરોબર, પિતૃકોષ છે, અર્ધીકરણ થયું, ક્લિયર। તો તમને 2 બાળકોષોનું નિર્માણ થયું, તેમાં તમને એકકીય એટલે n પ્રકારના તમને રંગસૂત્રો જોવા મળે। દ્વિકીય એટલે 2n અને એકકીય એટલે n। તો તમે જુઓ તો તમે પિતૃકોષમાં જે રંગસૂત્રોની સંખ્યા છે એ બાળકોષોમાં રંગસૂત્રોની સંખ્યાના કરતાં બાળકોષોમાં રંગસૂત્રોની સંખ્યા છે એ પિતૃકોષ કરતાં તમને અડધી તમને જોવા મળશે, ક્લિયર। જે આ પ્રકારનું વિભાજન છે એને શું કહેવાય? અર્ધીકરણ કહેવાય। તો જે આ પ્રકારનું વિભાજન એટલે શું? કે રંગસૂત્રોની જે સંખ્યા અડધી થઈ જાય એ પ્રકારના વિભાજનને શું કહેવાય? અર્ધીકરણ કહેવાય, ક્લિયર। અર્ધીકરણ, અર્ધી એટલે અડધું, કરણ એટલે વિભાજન થવું, તો વિભાજન થયા પછી અડધું થઈ જાય એને શું કહેવાય? અર્ધીકરણ, ક્લિયર। લિંગી પ્રજનન કરતા સજીવોમાં જીવનચક્રમાં અર્ધીકરણ દ્વારા એકકીય અવસ્થા ઉત્પન્ન થાય છે અને જ્યારે ફલન દ્વારા દ્વિકીય અવસ્થા પુનઃ પ્રાપ્ત થાય છે, ક્લિયર। આપણે હમણાં આગળની સ્લાઇડમાં આપણે જે ડ્રો કર્યું હતું એની અંદર શું હતું કે નરજન્યુ હતા, બરાબર, દ્વિકીય હતા, એનું તમને અર્ધીકરણ થયું એટલે એકકીય અવસ્થા પ્રાપ્ત કરી, ફરીથી જોડાણ થયું, ફલન થયું એટલે શું થયું? ફરીથી તમે એને દ્વિકીય અવસ્થા પ્રાપ્ત કરી, ક્લિયર। તો એકકીય અવસ્થા ક્યારે પ્રાપ્ત થાય? અર્ધીકરણ થાય ત્યારે। દ્વિકીય અવસ્થા ક્યારે ફરીથી પ્રાપ્ત કરે? કે જ્યારે એનું ફરીથી ફલન થશે ત્યારે, ક્લિયર। તો ફરીથી ત્યારે એ દ્વિકીય અવસ્થા પ્રાપ્ત કરશે, ક્લિયર। હવે શું કહે છે કે વનસ્પતિ અને પ્રાણી, બરોબર, વનસ્પતિ અને પ્રાણીઓમાં જન્યુજનન દરમિયાન અર્ધીકરણ થાય। જન્યુજનન એટલે શું? કે જન્યુનું નિર્માણ થવું, ક્લિયર। તો નરજન્યુનું નિર્માણ થઈને નરજન્યુજનન કહેવાય, માદાજન્યુનું નિર્માણ થાય એને શું કહેવાય? માદાજન્યુજનન કહેવાય, ક્લિયર। તો એના જન્યુજનનની જે પ્રક્રિયા છે એ તમને અર્ધીકરણ દ્વારા તમને થતી તમને જોવા મળે, ક્લિયર। જેના ફળ સ્વરૂપે એકકીય જન્યુનું સર્જન થાય, ક્લિયર। 2n હતા, બરોબર છે, જન્યુજનન થયું એટલે એકકીય અવસ્થા પ્રાપ્ત કરી, તો એના ફળ સ્વરૂપે, બરોબર છે, તો તમને એકકીય અવસ્થા પ્રાપ્ત થશે અને એકકીય અવસ્થા પ્રાપ્ત થયા પછી ફરીથી ફલન થશે તો ફરીથી તમને દ્વિકીય અવસ્થા તમને જોવા મળશે, ક્લિયર। હવે આપણે અર્ધીકરણ છે એની વિશેષતા શું છે આપણે એ પહેલાં જોઈ લઈએ, પછી આપણે અર્ધીકરણ 1 ને આપણે પૂર્વાવસ્થા 1 ઉપર આપણે ડિસ્કશન કરશું, ક્લિયર। આપણે શું કીધું કે અર્ધીકરણમાં તમને, બરોબર છે, અર્ધીકરણમાં કોષ કેન્દ્ર અને કોષ વિભાજનના 2 ક્રમિક ચક્રો સંકળાયેલા છે, ક્લિયર। તો અર્ધીકરણની અંદર પહેલાં કોષ કેન્દ્રનું વિભાજન થાય, પછી તમને કોષ વિભાજન તમને જોવા મળે, ક્લિયર। તો કોષ કેન્દ્રનું વિભાજન પહેલાં તમને જોવા મળે અને કોષ વિભાજન તો ક્રમિક ચક્રો સંકળાયેલા છે, ક્લિયર। એની અંદર અર્ધીકરણ 1, અર્ધીકરણ 2, પરંતુ ડીએનએનું સંયોજન એક જ વખત થાય છે, ક્લિયર। આ પોઈન્ટ આપણે ડિસ્કશન કરેલો છે કે તમને ડીએનએનું સંયોજન હંમેશા તમને એક વખત જોવા મળશે, જ્યારે તમને કોષનું વિભાજન તમને 2 વખત તમને જોવા મળશે, ક્લિયર। તો આ શું કોષ છે, બરોબર છે, એનું ડીએનએનું સંયોજન થયું, બરોબર છે, તો કોષ મોટો થઈ ગયો, પહેલી વખત વિભાજન થયું, બરોબર, તો 2 કોષ બન્યા, ક્લિયર। પાછું વિભાજન થયું તો પાછા બીજા 2 એટલે 4 કોષ બન્યા, ક્લિયર। આમાં તમને શું જોવા મળે છે? અર્ધીકરણ 1 છે, બરોબર છે, અર્ધીકરણ 2 છે, તો તમને આની અંદર તમને શું જોવા મળે? ડીએનએનું સંયોજન હંમેશા એક વખત થયું, કોષનું વિભાજન છે તમને 2 વખત થયું, ક્લિયર। તો તમને અર્ધીકરણની અંદર ડીએનએનું સંયોજન એક વખત જોવા મળશે, જ્યારે કોષનું વિભાજન છે તમને 2 વખત તમને જોવા મળશે, ક્લિયર।
હવે શું કહે છે કે એસ તબક્કામાં માતૃ રંગસૂત્રોના સંયોજનથી ઉદ્ભવતી બે સમરૂપ લાક્ષણિક રંગસૂત્રિકાઓનું નિર્માણ સાથે અર્ધીકરણ વનની શરૂઆત થાય. એટલે શું કહે છે કે જીવન તબક્કામાં અને G2 તબક્કામાં તમારે કોઈ પણ અંગિકાનું નિર્માણ થશે અને એસ તબક્કાની અંદર શું થશે, ડીએનએનું સંયોજન. ક્લિયર? તો જ્યારે જીવન અવસ્થામાં હશે ત્યારે રંગસૂત્રો તમને આ સ્વરૂપે તમને જોવા મળશે. ક્લિયર? હવે જ્યારે કોષ છે એસ અવસ્થા પૂરી કરશે રંગસૂત્રો તમને આ ટાઈપનું તમને જોવા મળશે. ક્લિયર? આની અંદર આને શું કહેવાય, એક જ રંગસૂત્રો કહેવાય. આની અંદર બે તમને એક જ રંગસૂત્રો આવેલા હોય એટલે બે રંગસૂત્રિકાઓનું બનેલું હોય. ક્લિયર? તો જ્યારે બે રંગસૂત્રિકા બની જશે, G2 અવસ્થા પૂરી થશે એના પછી ડાયરેક્ટ અર્ધીકરણ વનની પૂર્વાવસ્થા વન છે એની શરૂઆત થશે. ક્લિયર? અર્ધીકરણ દરમિયાન સમજાત રંગસૂત્રોની જોડીઓ બનશે અને તેઓની વચ્ચે પુનઃ સંયોજન થશે. ક્લિયર? તો શું કહે છે કે અર્ધીકરણ વન છે, બરોબર છે, એ દરમિયાન શું થશે કે સ્વસ્તિક ચોકડીનું નિર્માણ થશે, બરોબર છે. એના પછી બરોબર બંને રંગસૂત્રો છૂટા પડશે તો પુનઃ સંયોજન એટલે જોડાણ થયું. તો આખી પ્રક્રિયા છે તમને ક્યાં જોવા મળશે, અર્ધીકરણ વનની અંદર. અને એ આપણે ડિટેલમાં આપણે ઓલરેડી આપણે ડિસ્કશન કરેલું છે. ક્લિયર? અર્ધીકરણ 2ના અંતે તમને 4 એકકીય કોષોનું સર્જન થશે. ક્લિયર? તો અર્ધીકરણ એક કોષ હતો, કેવો હતો, દ્વિકીય હતો. તો અર્ધીકરણ 1 થયું, અર્ધીકરણ 2 થયું. તો એના પછી તમને 4 કોષોનું નિર્માણ તમને જોવા મળશે અને કેવા હશે, એકકીય કોષ તમને એનું નિર્માણ થશે. ક્લિયર? તો ઓલરેડી આ બધા જ પોઈન્ટ છે આપણે ડિસ્કશન કરેલા જ છે અને આપણે એનસીઈઆરટી પ્રમાણે આપણે જોઈએ છીએ કે આપણી ટેક્સ્ટ બુકમાં આપણે કયા પોઈન્ટ કઈ રીતે આપેલા છે. ક્લિયર? હવે આપણે શું કીધું કે અર્ધીકરણ 1 છે એને આપણે મુખ્યત્વે બે ભાગમાં આપણે વિભાજિત કરી શકાય. કઈ? અર્ધીકરણ 1 અને અર્ધીકરણ 2. ક્લિયર? અર્ધીકરણ 1 અને અર્ધીકરણ 2. તો અર્ધીકરણને બે ભાગમાં વિભાજિત કરી શકાય, અર્ધીકરણ 1 અને અર્ધીકરણ 2. ક્લિયર? હવે શું છે કે અર્ધીકરણ 1 ને આપણે બીજી આપણે પૂર્વાવસ્થા 1, ભાજનાવસ્થા 1, ભાજનોત્તર અવસ્થા 1 અને અંત્યાવસ્થા અથવા ભાજનાંતિમ અવસ્થા 1 તરીકે આપણે ઓળખવામાં આવે. તો અર્ધીકરણ 1 ની અંદર પૂર્વાવસ્થા, ભાજનાવસ્થા 1, ભાજનોત્તર અવસ્થા 1 અને ભાજનાંતિમ અવસ્થા 1 તમને જોવા મળે. જ્યારે અર્ધીકરણ 2 ની અંદર પૂર્વાવસ્થા 2, ભાજનાવસ્થા 2, ભાજનોત્તર અવસ્થા 2 અને ભાજનાંતિમ અવસ્થા 2 તમને જોવા મળે. ક્લિયર? તો આપણે આ કેના વિશે આપણે ડિસ્કશન કરીએ છીએ, અર્ધીકરણ, બરોબર, અને આપણી એનસીઈઆરટી પ્રમાણે આપણે ડિસ્કશન કરીએ છીએ. ક્લિયર? હવે આપણે અર્ધીકરણ 1 છે, બરોબર છે. તો આપણે અર્ધીકરણ 1 છે આપણે ક્યાંથી આપણે જોવા મળે, તો અર્ધીકરણ છે તમને આપણે વાત કરી કે પહેલાં જીવન તબક્કો જોવા મળે, એના પછી એસ તબક્કો જોવા મળે, એના પછી G2 તબક્કો જોવા મળે, એના પછી કોષ વિભાજન થશે, કોષ કેન્દ્રનું વિભાજન થશે. એની અંદર અર્ધીકરણ પ્રમાણે જો કોષ વિભાજન થશે તો તમને પૂર્વાવસ્થા 1, ભાજનાવસ્થા 1, ભાજનોત્તર અવસ્થા 1 અને અંત્યાવસ્થા 1 જોવા મળશે. એના પછી ફરીથી કોષ છે જીવન અવસ્થામાં આવશે, ફરીથી કોષ છે તમને G2 અવસ્થામાં આવશે અને પછી તમને પૂર્વાવસ્થા 2, ભાજનાવસ્થા 2, ભાજનોત્તર અવસ્થા 2 અને અંત્યાવસ્થા 2 અને છેલ્લે તમને 4 કોષોનું તમને નિર્માણ થતું તમને જોવા મળશે. ક્લિયર? તો આપણે અર્ધીકરણની અંદર આપણે શું જોયું, તો આપણે અર્ધીકરણ 1 છે આપણે એનું ડિસ્કશન કરીએ છીએ. ક્લિયર? તો અર્ધીકરણ 1 ની અંદર આપણે પૂર્વાવસ્થા 1 છે એનું આપણે ડિસ્કશન કરીએ. ક્લિયર? તો સમવિભાજનની પૂર્વાવસ્થા 1 ની સરખામણીએ અર્ધીકરણ 1 ની પૂર્વાવસ્થા સ્પષ્ટ રીતે લાંબી અને જટિલ હોય છે. ક્લિયર? એ શું કહે છે કે તમને સમવિભાજનની જે પૂર્વાવસ્થા હતી એની સરખામણીમાં અર્ધીકરણની પૂર્વાવસ્થા 1 ની આપણે ડિસ્કશન કરવામાં આવે તો તમને લાંબી અને જટિલ જોવા મળે. શું કામ? રંગસૂત્રોનું, બરોબર છે, ત્યાં તમને ફરીથી તમને સંયોજન તમને જોવા મળે, સ્વસ્તિક ચોકડી તમને જોવા મળે, સિનોપ્સિસ સંકુલ જોવા મળે, સિનોપ્સિસ પ્રક્રિયા જોવા મળે. તો આખી જે પ્રક્રિયા છે એકદમ તમને જટિલ સ્વરૂપે તમને જોવા મળે. ક્લિયર? તો આપણે અર્ધીકરણ 1 ની અંદર પૂર્વાવસ્થા 1 તમને સૌથી લાંબી અને તમને સૌથી જટિલ પ્રક્રિયા તમને જોવા મળે. ક્લિયર? તો આપણે શું કીધું કે તમને પૂર્વાવસ્થા 1 છે એને આપણે 5 અવસ્થામાં, પેટા અવસ્થામાં આપણે વિભાજિત કરી શકાય. ક્લિયર? તો કઈ અવસ્થા? લેપ્ટોટીન, બરોબર, ઝાયગોટીન, પેક્ટીન, ડિપ્લોટીન અને ડાયકાઇનેસિસ. અને આ 5 અવસ્થા ક્યાંના આધારે પાડવામાં આવી?
રંગસૂત્રોની વર્તણૂકના આધારે, કોના આધારે? રંગસૂત્રોની વર્તણૂક છે એના આધારે આપણે પૂર્વાવસ્થા વનને આપણે 5 અવસ્થામાં આપણે વિભાજિત કરી. કઈ અવસ્થા આવે? લેપ્ટોટીન, ઝાયગોટીન, પછી પેકાઇટીન, ડિપ્લોટીન અને ડાયકાઇનેસિસ. ક્લિયર? તો એલ ઝેડ પી ડી સ્ક્વેર. ક્લિયર? તો લેપ્ટોટીનમાં તમને રંગસૂત્ર તમને પાત્રા તંતુ જોવા મળે. ક્લિયર? પછી ઝાયગોટીનની અંદર તમને જોડી તમને જોવા મળે રંગસૂત્રોની. પેકેટીન અવસ્થામાં તમને રંગસૂત્રો તમને જાડા તમને જોવા મળે. ડિપ્લોટીન અવસ્થામાં તમને 2 રંગસૂત્રો જોવા મળે, જોડાણ થાય, 2નું તમને જોડાણ થાય. ક્લિયર? અને ડાયકાઇનેસિસમાં 2 તૂટે. ક્લિયર? આપણે ઓલરેડી આપણે બધું જ આપણે જોયેલું છે. ક્લિયર? તો પેકાઇટીન અવસ્થામાં તમને શું જોવા મળે? ડિપ્લોટીન અવસ્થામાં શું જોવા મળે? ડાયકાઇનેસિસમાં શું જોવા મળે? ઝાયગોટીનની અંદર શું જોવા મળે? આપણે બધા જ વિશે આપણે જોયેલું છે. અને લાઇનમાં આપણે યાદ રાખવું હોય તો એલ ઝેડ પી ડી સ્ક્વેર. ક્લિયર? તો એલ એટલે લેપ્ટોટીન, પી એટલે પેકાઇટીન, બરોબર છે. પછી સોરી, એલ એટલે લેપ્ટોટીન, ઝેડ એટલે ઝાયગોટીન, પી એટલે પેકાઇટીન, ડી સ્ક્વેર એટલે ડિપ્લોટીન અને ડાયકાઇનેસિસ. ક્લિયર? સમજાણું? તો આપણે લેપ્ટોટીન અવસ્થા છે આપણે એની શરૂઆત કરીએ, પરંતુ આપણે એનસીઆરટી પ્રમાણે અર્ધીકરણ 1ની પૂર્વાવસ્થા 1 જોશું તો લેક્ચર લાંબો થઈ જશે. તો આપણે અહીંયા સુધી આપણે આજનો લેક્ચર આપણે કમ્પ્લીટ કરીએ છીએ અને નેક્સ્ટ લેક્ચરથી આપણે એનસીઆરટી પ્રમાણે આપણે પૂર્વાવસ્થા 1 શું છે એનું આપણે ડિસ્કશન કરશું. ક્લિયર? તો આજે આપણે શું જોયું? તો આપણે ડિપ્લોટીન અવસ્થા, ડાયકાઇનેસિસ અવસ્થા વિશે આપણે ડિસ્કશન કર્યું. સ્વસ્તિક ચોકડી શું છે એના વિશે આપણે ડિસ્કશન કર્યું. બરોબર? ડી સિનેપ્સિસ એટલે શું એના વિશે આપણે ડિસ્કશન કર્યું. ક્લિયર? પછી આપણે અર્ધીકરણ આપણે એનસીઆરટી પ્રમાણે શું કહે છે એને આપણે પ્રસ્તાવના વિશે આપણે ડિસ્કશન કર્યું. ક્લિયર? આપણે આજનો લેક્ચર આપણે અહીં કમ્પ્લીટ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચર સુધી તમે વાંચતા રહ્યો અને બધાને ઓલ ધ બેસ્ટ.